બનાસકાંઠામાં ડ્રો સંચાલક દ્વારા પોલીસને જાણે ચેલેન્જ આપવામાં આવી છે। અશોક માળી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો વાયરલ કર્યો છે। આવતીકાલે મોરથલમાં ડ્રોની સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે। અશોક માળી સામે 2 ફરિયાદ થઈ છે અને છતાં પણ જાણે તેને કોઈ ડર નથી। ખુલ્લેઆમ ઓનલાઈન ઓફલાઈન ટિકિટ વેચી રહ્યો છે। ત્યારે જે બનાસકાંઠામાં લોકોને છેતરતા ડ્રો સંચાલકો સામે ફરિયાદો થઈ છે અને છતાં પણ ડ્રો સંચાલકો બેખૌફ રીતે ડ્રોની જાહેરાત કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરવામાં આવી છે। ડ્રો સંચાલક દ્વારા જાણે પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપવામાં આવી રહ્યો છે। ઓનલાઈન ઓફલાઈન ટિકિટ પણ વેચવામાં આવી રહી છે। 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી।